મમ્મી, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. સ્ટાર્ટ ક્યાંથી કરવું એ ખબર નથી પડતી, એટલું બધું કહેવું છે મારે તમને. પહેલાં તો આમ મમ્મી એટલે તો એવું કહે કે એકદમ સેલ્ફલેસ ક્રીચર એમ, કે કંઈ બી વસ્તુ કરવાની હોય તો ક્યારે બી એમના મગજમાં સેલ્ફિશનેસને એક ટકો બી ના આવે. આ તો બધા કોમન મમ્મીનું થયું, પણ મારા માટે મારી મમ્મી એટલે મારી લાઈફ છે એમ. એક સેકન્ડ બી એવું વિચારવાનું ટ્રાય ના કરી શકું કે તમારા વગર શું થશે મારું. મમ્મી કંટાળો આવે છે, મમ્મી બહાર જવું છે, મમ્મી આ ખાવું છે, પેલું કરવું છે, મારા બધા નખરા ઉઠાવતા અને મને લાઈન પર લાવતા મારા મમ્મી. તો મને હજુ સુધી યાદ નથી કે તમે ક્યારે બી તમે તમારા માટે કંઈ માંગ્યું હોય એમ, કે હંશુને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો, પૂજાને દવાનો ટાઈમ થઈ ગયો, પપ્પાની મીટિંગ છે અત્યારે અને દિવસ પતી ગયો. ખાલી ફેમિલી નહીં, કોઈ બી માણસ હોય, પછી કે વિધિ હોય કે નિશા હોય કે પેલા ભણવા આવતા છોકરાઓ હોય, દૂધવાળો હોય, શાકવાળો હોય કે પેલી હિના, કોઈ બી હોય, બધા પોતાના કરતાં પહેલાં બીજા માટે વિચારતા એ મારા મમ્મી એમ. અને એક એવી ક્વોલિટી છે કે ક્યારે મને કંઈ બી થાય ને હું તમને કહું હંમેશા, કારણ કે મારા પેટમાં તો રહે નહીં વાતો, તો હું તમને કહી દઉં મમ્મી કે હા મને બી આવું જ થતું હતું, મને બી આવું જ થતું હતું. ઇવન એવું કે બીમાર બી અમે સાથે પડીએ, કે સવારે મમ્મીને પગ દુખતા હોય તો સાંજે મને પગ દુખતા હોય. હું એટલી બધી ગુસ્સે થયું કે યાર તમને થાય છે ને એટલે જ મને થાય છે, પણ અંદરથી મને એટલું પ્રાઉડ ફીલ થતું હોય ને કે હું મમ્મી જેવી બની રહી છું. ક્યારેક જ્યારે મને કોઈ એવો કોમ્પ્લિમેન્ટ આપે કે પૂજા તો એકદમ એના મમ્મી જેવી જ છે, એનો અવાજ તો એના મમ્મી જેવો જ છે, એકદમ એના જેવી જ દેખાય છે, એના જેવી જ છે, એનો નેચર એવો જ છે, તો અગર હું થોડી બી તમારા જેવી બનીશ ને તો મને આમ લાઈક અવોર્ડ મળ્યો હોય ને એટલું બધું મને સારું લાગે કે હું મારી લાઈફમાં થોડું બી તમારા જેવો નેચર એક્સેપ્ટ કરી લઉં અને એવું બની શકું, તમારા જેવી બની શકું, તો દેટ વુડ બી ધ ગ્રેટેસ્ટ થિંગ લાઈફમાં મેં કંઈ અચીવ કર્યું એવું લાગે મને. તમે બધાને સંભાળો છો, કંઈ બી વસ્તુ થઈ હોય, કોઈનો બી મારો અંશુનો ઝઘડો થયો હોય કે પપ્પા સાથે કંઈ બોલાબોલી થઈ હોય તો વચ્ચે તમે પીસાઈને તમે બધું હેન્ડલ કરી લો છો, એને તમારી બહુ સારી ક્વોલિટી છે. બીજું તો હું બોલતી જઈશ તો દિવસ પતી જશે, એટલું બધું છે બોલવા માટે, પણ આજના દિવસ માટે બસ એટલું જ કે તમારી બધી જ વિશિસ પૂરી થાય અને તમે બહુ બધા યર્સ જીવો અને મારી સાથે રહીને મસ્ત લાઈફ સ્પેન્ડ કરો, મારી બધા સાથે, આખા ફેમિલી સાથે, એ મારી વિશિસ છે. થેન્ક યુ.